નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો, તો આજે તારીખ થઈ છે 24/9/2024. તો હું તમને મારી વાડીની મુલાકાત તો એ છું તો તમને બતાવીશ મિત્રો કે આ મારું ખેતર છે. આ બાજુ પણ 9 નંબર મગફળીનું વાવેતર છે અને આ બાજુ પણ 9 નંબર મગફળીનું જે છે વાવેતર છે. મિત્રો, આ મને થોડો શોખ છે જે કંઈ આમ વધુ પડતા ઝાડ વાવવાનો એવું બધું, તેના માટે મેં થોડીક જગ્યા જ 2 વીઘા જેવી જગ્યા જ છોડી દીધી છે. વાડી આવી તો આમ અડધો કલાકમાં માઇન્ડ ફ્રેશ થઈ જવું જોઈએ. મારી વિઝિટ અઠવાડિયાની અંદર 2 કે 3 વખત તો ચોક્કસથી હું વાડીની મુલાકાત લેતો હોઈશું મિત્રો, કેમ કે મને નિરાશ થઈ જાય. અડધો કલાક આપણી વાડીએ બેસીએ ને તો શાંતિ મળી જતી હોય છે. તો મિત્રો, તમને વાત કરવાની છે કે અત્યારે ટેકનોલોજીનો યુગ આવી ગયો છે. નવી દિવસે ને દિવસે ટેકનોલોજી જે થતી જાય છે, વધતી જાય છે, એટલે આપણે જે છે તે માલ ઢોર પશુઓ રાખતા બંધ થઈ ગયા છે. બરાબર છે મિત્રો. તો મારી એક ખેડૂત મિત્રોને ભલામણ છે કે તમે કાંઈ વાંધો નહીં, પશુ રાખતા બંધ થઈ ગયા છે તો આપણે સગવડતા થઈ ગઈ છે. મારી પાસે પણ છે, આ મિની ટ્રેક્ટર છે, આ મોટું ટ્રેક્ટર છે, તો અત્યારે આ જરૂરિયાત છે. બરાબર છે. તો એના માટે કોઈ તકલીફ નથી, કોઈ પરેશાની નથી. પણ ચોક્કસથી મિત્રો એક તમને હું જે ભલામણ કરીશ મિત્રો કે તમારી પાસે જે બળદ હોય, જૂના જે તમે બળદ ખેડતા હોય, હું તમને મારાથી જ વાત કરીશ મિત્રો કે આ મારા બળદ છે. આને મારા પપ્પાએ 20 જેટલી વાવણી વાવેતર કર્યું છે, 20 વાવણી વાવી છે મિત્રો. હવે આને હું છૂટા કરી દઉં, આને હું છોડી દઉં તો એ મારી લાયકાત નથી મિત્રો, કેમ કે આને 20 વર્ષ સુધી આપણે કામીને આપ્યું છે. આ મારા બળદ છે મિત્રો, તો હું આને સાચવીશ. આ 3 વર્ષથી આ નિવૃત્ત છે, બસ આરામથી બેસીને ખાવાનું, બીજું કોઈ વસ્તુ કાંઈ કામ કરવાનું નથી. બરાબર છે. તો મારી તમામ મિત્રોને ભલામણ છે, કેમ કે આપણે ઊભા થયા છીએ, આપણી ખેતી ઊભી થઈ છે તો આ બળદથી, કેમ આ આપણા માવતર કહો તો ગણાય, આપણા દીકરા કહો તો એ પણ ગણી શકો તમે, કેમ કે ટેકનોલોજી નહોતી તે દિવસે. આ જ ટેકનોલોજી હતી ને આના થકી જ આપણે ક્યાંય ને ક્યાંય આગળ આવ્યા છીએ. તો આ તમે માલઢોર જે છે, તમારા બળદ છે, ખેડી અને છૂટા ન કરશો મિત્રો, કેમ કે અત્યારે આમ સમયગાળો જોવા જઈએ તો દિવસે ને દિવસે જે છે એ શું કહેવાય કે વૃદ્ધાશ્રમની સંખ્યાઓ વધી રહી છે. હાલો, માણસ છીએ આપણે, માણસ તો આપણા છોકરા વિદેશ વહી જશે એટલે આપણે એ સાચવવાના નથી, એટલે આપણે વૃદ્ધાશ્રમમાં જતા રહીશું. પણ આ માલઢોરને તમે છોડી મૂકશો ને મિત્રો, આ તમને બધું આપશે ને કે તમારી જે કારકિર્દી હશે ને એ બધી પાછળ પડી જશે. આ એક સત્ય હકીકત છે, કેમ કે આ પશુ જે છે આ બોલવાનું નથી કે ભાઈ મને આ તકલીફ છે. બરાબર છે. આ બોલવાનું નથી મિત્રો. તો તમને મારી અંગત એવી ભલામણ છે, મારા આજે મને અંદરને જે વિચાર આવ્યો છે હું તમારી સામે રજૂ કરું છું કે તમે 5 વર્ષથી વધારે જેને ખેડ્યા હોય એને તમે છૂટા ન કરશો. તમે છૂટા ન કરશો. કોઈ આશ્રમ ચાલતો હોય તો આશ્રમે તમે એને આપી આવજો, અથવા તમારાથી જો સચવાય એમ હોય તો તમારા ખીલે તમે જ્યાં તમે ખેડ્યા છે એને તમારી જગ્યાએ જેને એનું મૃત્યુ થાય ને આવો આગ્રહ રાખજો. તમે તમારો માલ ઢોરવો એને તમે છૂટા કરી દેજો. સાંજ સુધી તમે એને ગમે ત્યાં મૂકી આવજો. એ દોડીને સાંજ પડશે ને તો તમારી વાડી ઉપર કે તમારા ઘર ઉપર આવી જશે. શું કામ? એને કે એને આખી જિંદગી પોતાનું ઘર પોતાનું સમજી અને જે છે એ રહ્યા હોય, અને તમે જે છૂટા કરી દો એ ક્યાંય ને ક્યાંય યોગ્ય નથી. એનો ન્યાય જે છે એ કુદરત તમને આપી રહેશે, એનું તમને વળતર કુદરત આપી રહેશે, પણ આ મૂંગા માલ ઢોરને તમે છૂટા ન કરશો. બરાબર છે મિત્રો. દિવસે ને દિવસે ટેકનોલોજી વધી ગઈ છે. છોકરાઓ વિદેશ ભણવા જતા રહેવા માંડ્યા છે, તો આપણે વૃદ્ધાશ્રમમાં આપણા માવતરને મૂકવા માંડ્યા છે. આ ક્યાંનો ન્યાય છે મિત્રો? 10-20 વર્ષ પહેલાંનું તમે ગણો, વૃદ્ધાશ્રમ જ નહોતા મિત્રો. તો જે છે એ બધા એના જે માવતર